ક્યારેય નહીં લેવું. મને યાદ છે મારી પાંસરની શિબિર હતી. ચાલુ શિબિરમાં એકવાર આમંત્રણ આવેલું, કુમારપાળભાઈ વિશા આવ્યા પછી મને એમની આગમભાઈની પહેલી શિબિર, એ મને લાગે શિબિરાર્થી તરીકે હતા. પહેલી વાર એ શિબિરમાં આવેલા, કોલેજ કાળ હતો એમનો, એન્જિનિયરિંગનું ભણતા હતા અને એ એક્ઝામ પીરિયડ પતાવીને સીધા શિબિરમાં આવેલા. કુમારપાળભાઈને અમે ખાસ કીધેલું કે અડધો કલાક તમારે સ્પીચ આપવાની છે. એમણે ના જ પાડી કે નહીં, હું નહીં આપું. બહુ આગ્રહ કર્યો કે તમે આવ્યા છો, છોકરાઓને ગમશે. એ એક વાક્ય મને યાદ છે, ઊભા થઈને એક વાક્ય બોલીને તરત બેસી ગયા. દુનિયામાં ઘણી જાતના શોષણો ચાલતા હોય છે, એમાં એક છે સમયનું શોષણ. સરસ મહાત્માઓ તમને સમજાવે એવા હોય ત્યાં વચ્ચે ઊભા થઈ અને હું અડધો કલાક ખાઈ લઉં તમારો, એ સમયનું શોષણ કહેવાય. અને હું શોષણ કરતો નથી, આવું કરવામાં માનતો નથી. એટલે હું સમય નહીં લઉં, પૂરો સમય સાહેબનો જ તમને મળવો જોઈએ અને હું એ સાંભળવા જ આવ્યો છું આજે. આટલું બોલીને બેસી ગયા. પછી છેલ્લે બહુ કીધું અને ટોપિક જે ચાલતો હતો ને એ ટોપિકને અનુરૂપ ખબર નહીં એમને શું થયું, પાછી ચાલુ વ્યાખ્યાને ઈશારો કર્યો કે મારે 2 મિનિટ બોલવું છે. એ અડધો કલાક આપેલો, ના પાડી દી. છેલ્લે કીધું કે 2 મિનિટ, ખાલી 2 મિનિટ 3 મિનિટ મને આપજો. તો કે હા. અને છેલ્લું બહુ ભાવુક થઈ ગયા હતા, ઊભા થયા. એક થોડીક અસર પણ થઈ હતી કે આટલું સરસ લાગણીથી સાહેબ સમજાવે છે, આટલું બધું ઇન્વોલ્વ થઈને સાહેબ અંદર એમના પોતાના થઈને સમજાવે. બહુ જ ખુશ થયા. એ બોલ્યા કે નસીબદાર છો છોકરાઓ, તમે નસીબદાર છો, આવા ગુરુ ભગવંતો તમને મળ્યા છે. કેવું અંદરથી કેવું સમજાવે છે. એ કે આજે ગુરુ ભગવંતની હાજરીમાં તો મારે કોઈ દિવસ બોલવાનું ન હોય,